અમદાવાદના ધંધુકામાં જે પ્રકારે ભરવાડ સમાજના યુવક છે તેની ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે તેના ઘેરા પ્રત્યાઘાત હવે પડી રહ્યા છે અને આરોપીઓ છે તેમના એન્કાઉન્ટરની માંગ પણ થઈ રહી છે। કોણ છે આ માંગ કરનાર તેને લઈને વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। અમદાવાદના ધંધુકામાં જે પ્રકારે ભરવાડ સમાજનો યુવક ધર્મેશ છે તે તેમનું બાઇક લઈને જઈ રહ્યા હતા અને તે સમયથી સામેથી બાઇક લઈને આવે છે રિજવાન, જે તેની પત્નીને બ્યુટી પાર્લરે મૂકવા જાય છે। બંનેનું બાઇક અથડાય છે, બોલાચાલી થાય છે અને ત્યાર પછી રિજવાન તેની પત્નીને પરત આવ્યા છે। ત્યાર પછી આ ભરવાડ યુવક છે તે અને આ રિજવાન તેના સાથે બોલાચાલી થાય છે, માથાકૂટ થાય છે અને એક વ્યક્તિ છે તેની આંગળી પણ ફ્રેક્ચર થાય છે। આ મામલો અટકતો નથી અને ત્યાર પછી વધારે આ મામલો પેચીદો બને છે અને એકાએક આ ભરવાડ સમાજનો યુવક ધર્મેશ છે તેમના પગના ભાગે એક આરોપી છે તે ચપ્પાના ઘા ઝીકી દેતા મુખ્ય જે નસ હતી તે કપાઈ જાય છે। તે કારણસર લોહી વધારે માત્રામાં વહી જાય છે। આસપાસના લોકો દોડી આવે છે। ભરવાડ ધર્મેશ છે તેમને નજદીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે, પરંતુ લોહી વધારે માત્રામાં વહી ગયેલું હોવાથી તે મોતને ભેટે છે। આ ઘટનાના સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાતો પડે છે। વાયુવેગે આ વાત પ્રસરી ચૂકી હતી। લોકોનું ટોળું આક્રોશના સાથે બહાર નીકળી જાય છે અને અંતે 15 થી 20 એવી દુકાનો હતી તેને આગ ચાંપી દેવામાં આવે છે અને ત્યાર પછી પરિસ્થિતિ વધારે તંગ બને છે। તોફાનો પણ ફાટી નીકળે છે। આ મામલો હવે પોલીસે કાબૂમાં લઈ લીધો છે અને જે પ્રકારે આરોપીઓ છે તેમને લઈને હવે તેમના એન્કાઉન્ટરની માંગ થઈ રહી છે। આ જેહાદીઓને ડાંભવા માટે અને જેહાદીઓને મનોબળને તોડવા માટે એન્કાઉન્ટર કરવા જરૂરી છે, નહીં તો પહેલે જેમ કિશન ભરવાડની હત્યા થઈ, ગઈકાલે ધર્મેશ ભરવાડની હત્યા થઈ ને આવતીકાલે કોઈ ત્રીજાનો પણ નંબર આવી શકે છે। એટલા માટે ગુજરાત સરકારે આવા જિહાદીઓનો એન્કાઉન્ટર કરવો જરૂરી છે। અગર એન્કાઉન્ટર નહીં થાય તો હિન્દુઓની આવી રીતે રોજ રોજ હત્યા થતી રહેશે। આમ બાપુનું કહેવું છે કે ભૂતકાળમાં ધંધુકામાં કિશન ભરવાડ છે તેની પણ હત્યા થઈ ચૂકી છે અને વધુ એક આ ભરવાડ યુવક છે તેની હત્યા થતાં આરોપીઓ છે તેમનું ચોક્કસપણે એન્કાઉન્ટર કરવું જોઈએ। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।